ચાલો સ્વાધ્યાય 1.24 બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17 × 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. તો એ પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, બી બીજી પ્લેટની બહારના વિસ્તારમાં, સી બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E શોધો. બરાબર. હવે મોટી પાતળી ધાતુની પ્લેટ પર જો પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો તેના લીધે કરીને જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ થશે E બરાબર σ/2ε0. આપણે થિયરીની અંદર ભણી ગયા છીએ. તો હવે જો અહીંયા જે આપણને સ્થિતિ આપેલી છે એ સ્થિતિ કંઈક આ પ્રમાણે છે કે બે પ્લેટ છે, એકની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા ધન છે, બીજાની ઋણ છે. તો હવે આ પહેલી પ્લેટ આપણે લઈએ તો એનું વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુએ બહારની તરફ અનંત સુધી, જમણી બાજુએ પણ બહારની તરફ છેક અનંત સુધી. બરોબર. તો જુઓ, એને વધારે સરળતાથી સમજાય એટલે મેં આવી આકૃતિ તૈયાર કરી છે. બરોબર. તો હવે આ ઋણ માટે વિદ્યુત ક્ષેત્ર પ્લેટ તરફ, ડાબી બાજુએથી બી પ્લેટ તરફ અને જમણી બાજુએથી બી પ્લેટ તરફ થશે. તો હવે જો પરિણામ સ્વરૂપે શું થયું કે પહેલી પ્લેટ જે છે એની બહારના વિસ્તારમાં બંને પ્લેટો થી મળતું વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને બંનેની પૃષ્ઠ ઘનતા મૂલ્યની દ્રષ્ટિએ સમાન છે. એટલે આપણે ધન માટે વિદ્યુત ક્ષેત્ર લખી શકીશું σ/2ε0 અને ઋણ વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા માટે લખી શકીશું -σ/2ε0. આ બંને નો સરવાળો કરીએ એટલે પરિણામ સ્વરૂપે આપણને 0 મળશે. તેવી જ રીતે બીજી પ્લેટની બહારના વિસ્તારમાં પણ બંને પ્લેટો થકી મળતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બંને પ્લેટો પરની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા મૂલ્યની દ્રષ્ટિએ સમાન છે એટલે પરિણામી ક્ષેત્ર 0 થઈ જશે. જ્યારે બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં બંનેનું વિદ્યુત ક્ષેત્ર સમાન દિશામાં આવી રહ્યું છે એટલે σ/2ε0 પ્લસ σ/2ε0 બરાબર σ/ε0 થશે. તો હવે આપણે અહીંયા લખી શકીએ કે પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં બંને પ્લેટોના ક્ષેત્રો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી ક્ષેત્ર 0 થાય. તેવી જ રીતે બીજી પ્લેટના બહારના વિસ્તારમાં પણ બંને પ્લેટના ક્ષેત્રો સમાન અને વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી ક્ષેત્ર 0 થાય. બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં એક જ દિશા છે બંને ક્ષેત્રોની માટે પરિણામી ક્ષેત્ર σ/2ε0 પ્લસ σ/2ε0 બરાબર σ/ε0. હવે સિગ્માનું મૂલ્ય આપણને આપેલું છે, ε0 હંમેશા આપ્યું હોય તે મૂલ્ય ગોઠવી દઈએ. સિગ્મા 17 × 10⁻22 ε0 8.85 × 10⁻12. તો આપણને જવાબ મળશે 1.92 × 10⁻10 ન્યૂટન પર કુલમ. તો આપણું ચેપ્ટર પૂર્ણ થયું.